નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। તો પીએમ પોષણ યોજના એટલે કે મધ્યાહન ભોજન યોજના અંતર્ગત કામ કરતા શાળાઓમાં કામ કરતા પ્રાથમિક શાળાઓમાં કામ કરતા રસોઈયાઓ અને સહાયકોના માનદ વેતનમાં હોળી પહેલાં જ આ રાજ્ય સરકાર દ્વારા જે છે તે મિત્રો વેતનમાં વધારો જાહેર કરી દેવામાં આવ્યો છે। તો આજના વિડીયોમાં આપણે વિગતવાર જાણીએ કે રાજ્યની પ્રાથમિક શાળાઓમાં પીએમ પોષણ યોજના અંતર્ગત જે બાળકો છે તેમના માટે ભોજન તૈયાર કરતા રસોઈયાઓ અને સહાયકોના જે માનદ વેતનમાં આ રાજ્ય સરકાર દ્વારા કેટલો વધારો જાહેર થયો છે અને ક્યારથી મિત્રો આ વધારો જે છે તે મિત્રો મળશે આ કર્મચારીઓને, તમામ માહિતી આજના વિડીયોમાં આપ સુધી પહોંચાડીએ। તો વિડીયોના અંત સુધી આપ બન્યા રહો અને જો આપ અમારી ચેનલમાં નવા હો તો અમારી ચેનલને તમે લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવીને ઓલ નોટિફિકેશન ઓન કરી લો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા આવા કર્મચારીઓ, મધ્યાહન ભોજન કર્મચારી, આંગણવાડી તેમજ સરકારી કર્મચારી, પેન્શનર્સ વગેરેને લગતા સમાચારો અમારા ચેનલના માધ્યમથી આપને ઉપલબ્ધ થઈ જાય। તો ઝારખંડની જે પ્રાથમિક શાળાઓ છે તેમાં રસોઈયા અને સહાયકો જે કામ કરી રહ્યા છે તેમના માનદ વેતન સરકાર વધારશે। જાણો કે મંત્રીશ્રી દ્વારા જણાવવામાં આવ્યું છે કે તે હવે કેટલું મળશે। ઝારખંડના મંત્રી સુદીપ્ય કુમારે કહ્યું છે કે સરકાર ટૂંક સમયમાં શાળાઓમાં કામ કરતા રસોઈયાઓ અને આરોગ્ય કર્મચારીઓના મહેનતાણામાં વધારો કરશે। દરમિયાન ગુરુવારે ઝારખંડ વિધાનસભામાં ભાજપના જે છે તે મિત્રો તેના દ્વારા આ ધારાસભ્યોએ વિધવાઓ અને અપંગ વ્યક્તિઓના પેન્શનમાં વધારો કરવાની માંગણી સાથે હંગામો કર્યો હતો। ભાજપના ધારાસભ્યોએ પેન્શનમાં વધારો કરવાની માંગ કરી હતી, જેથી આ લોકોને મૈયા સન્માન યોજનાના લાભાર્થીઓ જેટલી નાણાકીય મદદ મળી શકે। ભાજપના ધારાસભ્યો તેમની માંગ પર જેએમએમના નેતૃત્વ હેઠળની સરકાર પાસેથી જવાબ માંગવા માટે અધ્યક્ષ સમક્ષ આવ્યા અને બાદમાં ગૃહમાંથી તેમણે વોકઆઉટ કર્યું હતું। તેમણે સરકારને પૂછ્યું કે શું તેનો ઈરાદો વિધવાઓ, અપંગ વ્યક્તિઓ અને વૃદ્ધ વ્યક્તિઓની પેન્શન રકમ મૈયા સન્માન યોજનાના લાભાર્થીઓ જેટલી કરવાનો છે કે નહીં। આ યોજના હેઠળ સરકાર 18થી 50 વર્ષની વય જૂથની મહિલા લાભાર્થીઓને દર મહિને 2500 રૂપિયા એટલે કે 2500 રૂપિયા આપે છે। સરકારે સભ્યોને ખાતરી આપી છે કે તેમની માંગણી પર ચોક્કસથી વિચાર કરવામાં આવશે। પ્રશ્નકાળ દરમિયાન ભાજપના ધારાસભ્ય સત્યેન્દ્રનાથ તિવારીએ સૌપ્રથમ આ મુદ્દો ઉઠાવ્યો હતો। આનો જવાબ આપતા અનુસૂચિત જાતિ, જનજાતિ અને પછાત વર્ગ કલ્યાણ મંત્રી ચમારા લિંડાએ કહ્યું હતું કે મૈયા સન્માન અને પેન્શન બે અલગ અલગ કાર્યક્રમો છે। લિંડાએ વધુમાં જણાવ્યું હતું કે મૈયા સન્માન સરકારનો મહિલા સશક્તિકરણ કાર્યક્રમ છે, જ્યારે પેન્શન યોજના કેન્દ્ર અને રાજ્યની સહિયારી વ્યવસ્થા હેઠળ ચલાવવામાં આવે છે। પેન્શનની રકમ વધારવામાં મુશ્કેલીઓ છે। જો કેન્દ્ર સરકાર પોતાનો હિસ્સો વધારશે તો અમે પણ અમારો હિસ્સો વધારીશું। તિવારીએ વધુમાં જણાવ્યું હતું કે ઝારખંડમાં વિધવાઓની વસ્તી લગભગ 2.85 લાખ છે, જ્યારે અપંગ વ્યક્તિઓની સંખ્યા લગભગ 72,000 છે। તિવારીએ કહ્યું હતું કે તેમને દર મહિને માત્ર 1,000 રૂપિયા મળે છે, જ્યારે મૈયા સન્માન યોજનાના લાભાર્થીઓને દર મહિને 2500 રૂપિયા મળે છે। રસપ્રદ વાત એ છે કે શાળાઓમાં રસોઈયા અને આરોગ્ય સહાયકોને માસિક રૂપિયા 2,000નું મહેનતાણું મળે છે, જે મૈયા સન્માન યોજના હેઠળ કામ કરતા લોકોના મહેનતાણા કરતાં ઓછું છે। કોંગ્રેસના ધારાસભ્ય રામેશ્વર ઓરાવે પણ સરકારને કથિત અસમાનતા દૂર કરવા વિનંતી કરી। આ અંગે રાજ્યમંત્રી સુદીપ્ય કુમારે કહ્યું હતું કે સરકાર ટૂંક સમયમાં રસોઈયા અને આરોગ્ય કર્મચારીઓના મહેનતાણું વધારીને 3,000 રૂપિયા કરશે અને આગામી 1 એપ્રિલ 2025થી આ રસોઈયાઓ અને કામદારોના સહાયકોના માનદ વેતનમાં જે છે તે વધારો સરકારે જાહેર કરી દીધો છે। આમ સરકાર દ્વારા પ્રાથમિક શાળાઓમાં બાળકો માટે ભોજન તૈયાર કરતા અને આરોગ્યની સંભાળ રાખતા રસોઈયાઓ અને સહાયકોના માનદ વેતનમાં 1,000 જેટલો વધારો કરી અને આ કર્મચારીઓને હોળીના તહેવાર પહેલાં જ ઝારખંડ સરકારે અનેરી ભેટ આપી દીધી છે। શું ઝારખંડ સરકારે જે રીતે મિત્રો આ કર્મચારીઓના માનદ વેતનમાં વધારો કરી અને એક મિસાલ ઊભી કરી છે, તો બીજી અન્ય રાજ્ય સરકારો પણ આ ઝારખંડ સરકારથી પ્રેરાઈને આ કર્મચારીઓના પગાર વધારે છે કે નહીં, એ તો આવનારો સમય જ બતાવશે। જય હિન્દ, અસ્તુ।